આજે હું તમારી સાથે શેર કરીશ આખા ભીંડાનું ભરેલું શાક. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં 250 ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે. તેને હું આ રીતે કટ કરી લઈશ. એક ભીંડામાંથી આપણે 2 પીસ કરી લઈશું અને વચ્ચે આ રીતે આપણે કટ મારી દઈશું. આ રીતે સરસ એકદમ કટ મારી દેવાનું છે. તો આપણે અહીં બધો જ ભીંડો છે તેને આ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં મેં બધા ભીંડાને આ રીતે કટ કરી લીધો છે. તો હવે આપણે તેમાં ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું. તો અહીં મેં 1 ચમચો ચણાનો લોટ લઈ લીધો છે શેકેલો, અને ત્યારબાદ તેમાં હું હળદર, નમક, ધાણા જીરું અને આ લસણવાળી ચટણી છે તે પણ એમાં એડ કરી દઈશ. અને ત્યારબાદ ખમણેલું આદું છે તે પણ એમાં એડ કરી દઈશ. અને ત્યારબાદ અહીં લીલા મરચાં કટિંગ કરેલા છે તે પણ આપણે એડ કરી દઈશું. ધાણા ભાજી થોડી એડ કરી દઈશું અને થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડું તેલ એડ કરી દઈશું અને આ બધું વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ રીતે ભીંડાની અંદર એકદમ પ્રેસ કરી અને ભરી લેશું. તો તમે જોઈ શકો છો અહીં આપણે આ રીતે બધો જ ભીંડો ભરી લેવાનો છે. તો અહીં મેં આ રીતે બધો ભીંડો ભરી લીધો છે. તો હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ અને તેમાં હું થોડી રાઈ એડ કરી દઈશ, જીરું એડ કરી દઈશ અને હિંગ પાવડર એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં હું લીમડો એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં લસણ એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે સાતડી લેશું. ત્યારબાદ અહીં મેં કટિંગ કરેલા ટમેટાં લીધા છે તેને પણ હું તેમાં એડ કરી દઈશ અને તેને આપણે એકદમ સરસ રીતે સાતડી લઈશું. અને ત્યારબાદ તેમાં હું થોડું નમક એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મરચું પાવડર એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડી હળદર એડ કરી દઈશું. અને આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે જે ભરેલો ભીંડો હતો તે આપણે આ મસાલા અને ગ્રેવી બનેલી છે તેમાં એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ શાક કેટલું સરસ દેખાય છે. તો હવે આપણે તેને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર રાખી મૂકશું. તો તમે જોઈ શકો છો અહીં 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું ભીંડાનું શાક, ભરેલા ભીંડાનું શાક બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીં આપણું ભીંડાનું શાક એટલું સરસ બન્યું છે કે જોતાની સાથે ખાવાનું મન થઈ જાય છે. તો અહીં મેં એક ડીશમાં સર્વ કરી લીધું છે અને તેમાં મેં થોડા ઉપર ધાણા ભાજી એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો આ ભીંડાનું શાક કેટલું એકદમ સરસ મસ્ત બન્યું છે. બાય બાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.